સાથે વટામણ ગામના તમામ સન્માનીય વડીલો, જાગૃત યુવાન મિત્રો, માતાઓ અને બહેનોને મારા મૈત્રીપૂર્ણ હૃદયે જય ભીમ નમો બુદ્ધાય. વટામણ ગામના તમામ સાથીઓએ જે આપણા ગામમાં અત્યારે એસસી એસટી ઓબીસી બચાવો સમિતિ દ્વારા જે યાત્રા કાઢવામાં આવી છે, ગઈ તારીખ 17ના રોજ ચાંદખેડા અમદાવાદથી, જે અમદાવાદના અલગ વિસ્તારોમાંથી ફરી અને જ્યારે આજે આપના ગામમાં પહોંચી છે, ત્યારે આ યાત્રા શા માટે? તો હમણાં ગઈ 1 ઓગસ્ટના રોજ નામદાર સુપ્રીમ કોર્ટના જજ ડીવાય ચંદ્રચૂડના વડપણની નીચે 7 જજોની બેંચે જે ચુકાદો આપેલો છે, જે ચુકાદો અનામત વિરોધી છે, અનામતમાં ક્રિમિલિયર અનુસૂચિત જાતિ અને જનજાતિની અનામત ક્રિમિલિયર તેમજ એ અનામતમાં પેટા વર્ગીકરણ કરવાની જે એમની વાત છે, એમનું જે જજમેન્ટ છે, એમનો જે ચુકાદો છે, એ અનુસૂચિત જાતિને સુવ્યવસ્થિત રીતે અનામત આપવાનો ચુકાદો નથી, પરંતુ જે સમાજ આ દેશમાં 5000 વર્ષથી અન્યાય અત્યાચારનો ભોગ બનતો આવ્યો છે, અન્યાય અત્યાચાર સહેતો આવ્યો છે, એને મહામાનવ ડૉક્ટર બાબા સાહેબે પોતાના 4 સંતાનોની બલિ આપીને જ્યારે ભારતીય સંવિધાનમાં અનામત એ અત્યાચાર અન્યાય સહન કરેલા અસ્પૃશ્ય લોકો માટે હતી, અસ્પૃશ્ય લોકો માટે હતી, એટલે અનામતનો પાયો એ અસ્પૃશ્યતા છે, એ આર્થિકતા નથી. અને તમારી આ અનામતને ઇનડાયરેક્ટલી, કારણ કે સુપ્રીમ કોર્ટના જજની કે આ દેશના વડાપ્રધાનની એ તાકાત નથી, એ ઓકાત નથી, એ હૈસિયત નથી કે સીધું અને સાફ શબ્દોમાં કહી શકે કે આ દેશમાં ડોક્ટર બાબા સાહેબે બનાવેલી અનામત તમારે ખતમ કરવી છે, એટલે એનું ક્રિમિલિયર કરી પેટા વર્ગીકરણ કરી અને અનામતને ખતમ કરવાની વાત કરી રહ્યા છે. તો મને, કારણ કે આમાં મહાન પુરુષોએ પણ આપણા અન્યાયને અત્યાચારમાંથી દૂર કરવાના પ્રયત્નો કર્યા, ત્યાં માતાઓ, બહેનો અને મહિલાઓએ પણ આપણા માટે 5000 વર્ષના સંઘર્ષમાં ઘણી વખત મેદાનમાં આવ્યા છે. માતા સાવિત્રીબાઈ, માતા રમાબાઈ. ત્યારે હું એક મહિલાની વાતથી મારી શરૂઆત કરું છું કે જ્યારથી લાગી છે તવાઈ પાનભાઈ, ત્યારથી જ આપણી સગાઈ પાનભાઈ, વ્યાસ અને વાલ્મીકીથી ઉતરી છે આ પીડા તો વારસાઈ છે પાનભાઈ સાહેબ. આજે 5000 વર્ષની આપણી પીડા છે, જે તમને અને મને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને કંઈક અંશે ઓબીસીને મળી છે, એ વારસાઈ પીડાને મિટાવવા માટે, નાબૂદ કરવા માટે મહામાનવ ડૉક્ટર બાબા સાહેબે સંવિધાનમાં અનામતમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીને અનામત આપીને પશુમાંથી તમે માનવ બની શકો અને માનવ તરીકેનું જીવન જીવી શકો, એના માટે અનામતની વ્યવસ્થા કરી. અને એ અનામતના કારણે આ સમાજમાંથી 1 કે 2% લોકો, કદાચ એટલા પણ નહીં હો, કંઈક અંશે નોકરી મળી, થોડા ઘણા સુખી થયા, કંઈક સારા મકાનો બનાવતા થયા, સફેદ કપડાં પહેરતા થયા, સૂટ બૂટ અને ટાઈ બાંધતા થયા, અને આ લોકોના પેટમાં તેલ રેડાયું કે આ લોકો જે પણ કંઈ કરે છે એ માત્ર અને માત્ર ડૉક્ટર બાબા સાહેબે સંવિધાનમાં આપેલી અનામતના કારણે કરે છે. અને એક સર્વે મુજબ આ દેશમાં બ્રાહ્મણવાદી વ્યવસ્થા સામે જો કોઈ એક વ્યક્તિ, કોઈ એક સમાજ કે કોઈ એક વર્ગ જો એમને ચેલેન્જ ફેંકતો હોય, એમની સામે સંઘર્ષ કરતો હોય
અને એમની સામે ઊભો રહી આંખમાં આંખ મિલાવીને વાત કરતો હોય તો આ દેશમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સમાજ છે એટલે એમની આંખમાં આંખ પરોવીને જે તમે વાત કરો છો એ આંખ બંધ કરવાની વાત કરે છે અને આ અનામત બચાવો એ રથયાત્રા થકી આપણે સુપ્રીમ કોર્ટના જે આ જજમેન્ટ છે જે 7 જજોની બેન્ચે એમાં એક અને જે સબ જજોએ એવું જજમેન્ટ આપ્યું કે અનામતમાં ક્રિમિનલ લાગુ કરો અને પેટા વર્ગીકરણ કરો એટલે કે તમે હવા થોડા ક્રીમ થઈ ગયા છો અનુસૂચિત જાતિમાં અને એમાંય ગુજરાતમાં જ્યારે 7% અનુસૂચિત જાતિની વસ્તી છે તો એમાં 7%માં માની લો કે રોહિત અને વણકર એ લોકોની દ્રષ્ટિએ વાત કરીએ સુપ્રીમ કોર્ટના જજના અનુસંધાને એમના ચુકાદાના અનુસંધાને તો આ બે જાતિઓ 7%માંથી ક્રિમિનલ બની ગઈ છે થોડી વધુ આવક મેળવતી થઈ ગઈ છે અને બાકીની જે અનુસૂચિત જાતિમાં પણ અતિ પછાત જાતિ જેમ કે સેનમાં નારિયા વાલ્મીકી જેવી જાતિઓ એને તમે લાભ લેવા નથી દીધો એટલે એમના માટે અલગ પેટા વર્ગીકરણ કરી અને એમના માટે બીજી વ્યવસ્થા કરી અને એક લાગો આપવાની વાત કરી છે કારણ કે કદાચ એ લોકો સુપ્રીમ કોર્ટના આ જજમેન્ટને સારા વકીલો પણ ન સમજી શકે બુદ્ધિજીવી પણ ન સમજી શકે એવો અઘરો હોય છે અને એનું કારણ એ